બધા જ શાકભાજીનું મિશ્રણ એટલે પાઉંભાજી, અને ઠંડીની સિઝન ચાલુ થાય એટલે બધાના ઘરમાં પાઉંભાજી અચૂક બની જ જતી હોય છે. પણ ઘણી વખત બટેટાના લીધે ગેસ થઈ જતો હોય છે એટલે ઘણા લોકો બનાવવાનું એવોઇડ કરતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ રેસિપીમાં બટેટાને એવોઇડ કરી બટેટાનો યુઝ કર્યા વગર આજે આપણે ભાજી બનાવીશું, એકદમ ટેસ્ટી શાકભાજીથી ભરપૂર. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીં કુકર લઈ લેવાનું છે અને એક ગાજર લઈ લેવાનું છે, જેને મેં છીણી લીધું છે, ધોઈ લીધું છે, એટલે એનામાંની બધી માટી નીકળી જાય પછી કટિંગ કરીને કુકરમાં ઉમેરી દીધું છે. હવે 5 નંગ જેટલા ટમેટાં ધોઈને લીધા છે. એક વાટકી જેટલા મેં અહીં ફ્રેશ લીલા વટાણા લીધા છે. અત્યારે સિઝન છે એટલે લીલા વટાણા આસાનીથી માર્કેટમાં મળી રહે છે. ત્યાર પછી એક વાટકી જેટલી કોબીને મેં સુધારી ધોઈ કરી અને અહીં ઉમેરી દીધી છે. ત્યાર પછી પાઉંભાજીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ જે છે ફ્લાવર, તો ફ્લાવરને પણ એકદમ સરસ રીતે ગરમ પાણીમાં ઉકાળી અને પછી યુઝ કરી છે. ત્યાર પછી આપણે અહીં લઈ લેવાની છે દૂધી. જી હા ફ્રેન્ડ્સ, તો દૂધીને મેં અહીં છીણી લીધી છે અને ત્યાર પછી તેના આ રીતના કટકા કરી લીધા છે. તો એક વાટકી જેટલી દૂધીને મેં અહીં એડ કરી દીધી છે, કારણ કે આજે આપણે અહીં બટેટું બિલકુલ નહીં ઉમેરીએ એટલા માટે મેં અહીં દૂધીનો યુઝ કર્યો છે. અને આ પાવભાજી એક વખત તમે બનાવીને ટ્રાય કરજો, એટલી ટેસ્ટી બને છે કે તમે બટેકાવાળી ભૂલી જ જશો. ફ્રેન્ડ્સ, હવે આપણે કલર પણ આજે ભાજીમાં એડ નહીં કરીએ, તો એટલા માટે મેં અહીં લઈ લીધી છે બીટ. તો અડધા જેટલી બીટને મેં અહીં ખમણી લીધી છે. તો બીટને ખમણીને જ ઉમેરવાની છે, જેથી કરીને આપણે ક્રશ કરવી હોય, મતલબ કે આ ભાજીને આપણે પાવભાજી મેસરથી મેશ કરવી હોય ને તો આસાનીથી થઈ જાય એટલા માટે. હવે આપણે અહીં 1 થી 1.5 ગ્લાસ જેટલો પાણી ઉમેરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે બીટનો કલર કેટલો સરસ એવો આવ્યો છે અને ભાજી પણ તમે જોશો તો બજાર જેવી જ લાગશે કલરમાં. તેનામાં બિલકુલ કલર ઉમેરવાની જરૂરત નહીં પડે. હવે 3 થી 4 વિસલ આપણે કુકરની કરી લઈશું અને સાઈડમાં આપણે અહીં લઈ લઈશું લીલા મરચાં. તો 2 નંગ જેટલા લીલા મરચાં લીધા છે, થોડા તીખા લીધા છે. સાથે 2 નાના નાના ટુકડા અદરકના લઈ લીધા છે અને લસણ જે છે એ થોડી વધારે ક્વોન્ટિટીમાં લીધું છે, કારણ કે ભાજીમાં જેટલું લસણ વધારે હોય તો ભાજી ખાવાની ખૂબ મજા પડે છે. અને જો તમે જૈન હોય તો અહીં તમને લસણ ડુંગળીનો યુઝ નથી કરવાનો. તો ફ્રેન્ડ્સ, અહીં મેં બધું જ કૂટી લીધું છે, તમે જોઈ શકો છો. આને તમે પીસી પણ શકો છો મિક્સીના જારમાં. તો ફ્રેન્ડ્સ, આ ભાજી બનાવવામાં આજે મિક્સરનો પણ આપણે ઉપયોગ બિલકુલ નહીં કરીએ. ઘણા લોકો પાસે મિક્સરની સુવિધા નથી હોતી, તો આ ટાઈપથી તમે ભાજી વગર મિક્સરે બનાવી શકો છો. હવે અહીં ભાજી વઘારવા માટે તેલ લઈ લીધું છે. તેલ થોડું વધારે લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલું આખું જીરું અને થોડી એવી હિંગ ઉમેરીશું. ત્યાર પછી આપણે આદુ, લસણ અને મરચાંની જે આપણે પેસ્ટ કરીને રાખી એ આપણે ઉમેરી દઈશું. મતલબ કે આપણે જે આદુ મરચાંને કૂટીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે. તો અહીં ગેસની ફ્લેમ મેં થોડી સ્લો કરી મૂકી છે, કારણ કે તેલ વધારે ગરમ થઈ ગયું છે. હવે આપણે અહીં ઉમેરીશું લીલું લસણ. જી હા ફ્રેન્ડ્સ, તો અત્યારે સિઝન છે અને માર્કેટમાં લીલું લસણ પણ ખૂબ સરસ મળી રહ્યું છે. તો આપણે લીલું લસણ ઉમેરીશું, જેથી કરીને ભાજીનો ટેસ્ટ 2 ગણો વધી જશે. અને એક વખત તમે આ રીતના પાવભાજી બનાવીને ટ્રાય કરજો, ટેસ્ટમાં ખૂબ જ તમને પસંદ આવશે. તો અહીં લીલા લસણને આપણે 1-2 મિનિટ સુધી સાતળી લેશું. ત્યાર પછી આપણે શિમલા ઉમેરી દેવાનું છે. તો અહીં શિમલા મરચાંની મેં કટિંગ કરીને તેના બધા જ જે બીજનો ભાગ હોય એ કાઢી લીધો છે અને શિમલા અહીં ઉમેરી દીધા છે. ફરી પાછી ગેસની ફ્લેમ મેં હાઈ કરી લીધી છે. અહીં આપણે થોડી વાર માટે બધું જ સાતળી લેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે બધું જ સરસ એવું સતળાઈ ગયું છે. તો હવે આપણે અહીં ઉમેરવાની છે ડુંગળી. તો ફ્રેન્ડ્સ, આજે મેં સૂકી ડુંગળીનો યુઝ નથી કર્યો, આજે મેં લીલી ડુંગળીનો યુઝ કર્યો છે. તો લીલી ડુંગળીનો વ્હાઇટ પાર્ટ અને તેનો ગ્રીન પાર્ટ બંને મેં અહીં યુઝમાં લીધા છે. તો તમને થોડું અજીબ લાગતું હશે, પણ ફ્રેન્ડ્સ, એક વખત આ રીતના તમે ભાજી બનાવી જુઓ, ટેસ્ટ તમને ખૂબ પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે લીલી ડુંગળી ઉમેરી દીધી છે, 5 શીખી ઉમેરી દીધી છે. તેને આપણે મિક્સ કરી લઈશું. થોડી વાર માટે આ ડુંગળીને આપણે સાતળીશું. જ્યાં સુધી તેલ તરીને ઉપર ના આવે ત્યાં સુધી આપણે આ ડુંગળીને સાતળી લેવાની છે, કારણ કે આપણે કાચી ડુંગળીનો યુઝ કર્યો છે એટલે આપણે તેને પકવવી પડશે. બાકી બધા પાવભાજીના જે ઇન્ગ્રીડિયન્ટ છે આપણે બાફી લીધા છે, એટલે તેને આપણે પકવવાની બિલકુલ જરૂરત નહીં પડે. તો આ જે કાચા ઇન્ગ્રીડિયન્ટ હોય એને આપણે તેલમાં પ્રોપર રીતે સાતળવા પડે છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે આ બધું જ સરસ રીતે સાતળી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં કુકરની વિસલ થઈ ગઈ છે, 4 વિસલ થઈ ગઈ છે. આપણે તેનો પ્રેશર ખતમ થાય એટલે
ઢાંકણ ખોલી લઈશું અને અહીં આપણે ચેક કરી લઈશું કે બધું જ સરસ એવું બફાણું કે નહીં. તો તેના માટે મેં ચાકુ લઈ લીધો છે. અહીં તમે જોઈ શકો છો કે બધું જ સરસ એવું બફાઈ ગયું છે. તો હવે આપણે શું કરવાનું છે કે અહીં આપણે જે ટમેટાં આખા ઉમેર્યા ને એની બધી જ છાલ આપણે આ રીતના કાઢી લેવાની છે. કારણ કે ફ્રેન્ડ્સ આજે આપણે મિક્સરનો ઉપયોગ નહીં કરીએ ભાજીને ક્રશ કરવા માટે, એટલે આ જે ટમેટાની છાલ છે એ મોઢામાં આવશે, કારણ કે એ પાવભાજી મેસરથી બરોબર રીતે મેશ નહીં થાય. એટલા માટે આપણે ટમેટાની બધી જ છાલ હાથથી કાઢી લેવાની છે. પછી આપણે પાવભાજી મેસર લઈ લેવાનું છે અને ત્યાર પછી આપણે ભાજીને એકદમ પ્રોપર રીતે મેશ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે ભાજીને મેં સરસ રીતે મેશ કરી લીધી છે. તો તેને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને અહીં તમે જોઈ શકો છો કે આપણો ડુંગળીનો જે વઘાર છે આદુ મરચાં અને લસણનો તે પણ પ્રોપર રીતે સતળાઈ ગયો છે, એકદમ સરસ રીતે પાકી ગયો છે. તો હવે આપણે તેનામાં મસાલા કરીશું. તો મસાલામાં 1 ચમચી આપણે ઉમેરીશું લાલ મરચાંનો પાવડર. એ પછી તીખો હોય કે કાશ્મીરી હોય તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી આપણે ગરમ મસાલો લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. હવે આ બધા જ મસાલાને આપણે સાતળી લઈશું. તો અહીં ગેસની ફ્લેમ હાઈ છે એટલે મસાલાને થતાં બિલકુલ વાર નહીં લાગે. તો હવે આપણે અહીં ભાજી બાફેલી ઉમેરી દઈશું. તો અહીં મેં ભાજી બધી જ ઉમેરી દીધી છે અને અહીં આપણે મિક્સ કરી લઈશું. આ ભાજીમાં આપણે થોડું પાણી પણ ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, જો તમે આ ભાજીમાં બટેટું નહીં ઉમેરો ને તો એક વાતનો ફાયદો એ થશે કે અહીં છાંટા ઉડીને ઉપર નહીં આવે. ઘણી વખત આપણે ભાજી બનાવતા હોઈએ તે ફફડીને આપણા ઉપર ઉડતી હોય છે, તેના છાંટા ઉડતા હોય છે. તો જો તમે બટેટું અહીં નહીં ઉમેરો ને તો આ વસ્તુ બિલકુલ નહીં થાય. ભાજી બિલકુલ ઉડીને બારે નહીં આવે, તમારો પ્લેટફોર્મ પણ નહીં ભરાય અને તમારો ગેસ પણ ગંદુ નહીં થાય. એકદમ ઇઝીલી આ જે ભાજી છે એ બની જશે અને તમને એને ઢાંકવાની પણ જરૂરત નહીં પડે, કારણ કે છાંટા ઉડતા હોય એટલે આપણે ઉપર થાળી કે ઢાંકણ ઢાંકી દેતા હોઈએ એટલે એ ઉડીને બારે ના આવે એટલા માટે. તો આ પ્રોબ્લેમ બિલકુલ નહીં થાય. ફ્રેન્ડ્સ, હવે ભાજીમાં મેં થોડું પાણી ઉમેર્યું છે. તમને ઉમેરવું હોય તો ઉમેરજો, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી લાસ્ટમાં મેં અહીં લઈ લીધું છે પાવભાજીનો મસાલો. તો અહીં તમારા ટેસ્ટ એકોર્ડિંગ પાવભાજીનો મસાલો ઉમેરી દેવાનો છે. મેં 1 ચમચી જેટલો પાવભાજીનો મસાલો ઉમેરી દીધો છે. આ ભાજી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકો છો એટલી ક્વોન્ટિટીમાં બનાવી છે. તમને વધારે બનાવી હોય તો તમે માપ બધા વધાવી દેજો. હવે મસાલાને મિક્સ કરીને આ ભાજીને આપણે થોડી વાર માટે થવા દેશું. હવે આપણે આ ભાજીને થવા દીધી એટલે તમે જોઈ શકો છો કે તેલ તરીને ઉપર આવી ગયું છે. તો આજે મેં આ ભાજીમાં બટર એડ નથી કર્યું. જો તમને કરવું હોય તો તેલ સાથે તમે બટર ઉમેરી શકો છો અથવા પાછળથી પણ ઉમેરી શકો છો. હવે ભાજી જ્યારે બની જાય ને એટલે લાસ્ટમાં આપણે ધાણા ભાજી ઉમેરી દેવાની છે. તો અહીં મેં 1 વાટકી જેટલા ધાણા લઈ લીધા છે. તો લગભગ આપણે લીલોતરીથી આ ભાજી બનાવી છે. અને ફ્રેન્ડ્સ, શિયાળામાં ભાજી ખાવી જ જોઈએ, કારણ કે અમુક શાકભાજી આપણે નથી ભાવતા હોતા. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતની ભાજી બનાવીને ઘરમાં બધાને ખવડાવીએ તો જે સિઝનનું આપણે જે ખાવું જોઈએ એ આપણા શરીરને મળી રહે છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી ભાજી બિલકુલ રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીં આપણે બટેટું નથી ઉમેર્યું એટલે આ જે ભાજી છે એ બિલકુલ પડ્યા ઘટ નહીં થાય. આપણે બટેટું ઉમેરીએ એટલે એ ભાજી જે છે આપણે 1-2 કલાક મૂકી દઈએ તો ઘાટી થઈ જતી હોય છે, પણ આ ભાજીમાં આવું નહીં થાય, આવીને આવી રહેશે. તો તમને જેટલું પાણી પહેલેથી ઉમેરવું હોય એ ઉમેરી લેવાનું, ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે ભાજીનો થોડો ચટપટો ટેસ્ટ આપવા માટે અડધા જેટલું લીંબુ મેં અહીં નીચોવી દીધો છે. તો તમે લીંબુ જ્યારે ભાજીને સર્વ કરો ત્યારે પણ ઉમેરી શકો છો અને અત્યારે પણ ઉમેરી શકો છો. લીંબુ નાખી આપણે ફરી પાછી ભાજીને અહીં મિક્સ કરી લઈશું અને ત્યાર પછી ભાજીને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે મેં કલર પણ બિલકુલ નથી વાપર્યો, છતાં પણ ભાજીનો કલર બજાર જેવો જ આવ્યો છે, કારણ કે આપણે અહીં બીટરૂટનો ઉપયોગ કર્યો છે એટલા માટે. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી હેલ્ધી આપણી શાકભાજીથી ભરપૂર બટેકા વાપર્યા વગરની ભાજી બનીને બિલકુલ રેડી છે. આજે હું તેને પાઉં સાથે સર્વ નહીં કરું, આજે હું રોટલી સાથે આ ભાજીને સર્વ કરવાની છું ઘરમાં. તો ફ્રેન્ડ્સ, ઉપરથી બટર કે ઘી ઉમેરી શકો છો. તો રેડી છે આપણી એકદમ ટેસ્ટી ભાજીની રેસીપી.
આઈ હોપ કે આજનો વિડીયો બધાને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.